આજે આપણે વાત કરશું ગોવિંદ પરીખના 25મા પેજની। એમાં પહેલાં આપેલું છે ઇક્ષુ વિકારો મેં ઉત્તરોત્તર શ્રેષ્ઠતા। તો ધોત ગુડ કરતાં મત્સ્યંડિકા કરતાં ખાંડ અને ખાંડ કરતાં શર્કરા, ચરક અને સુશ્રુતે શ્રેષ્ઠ કીધેલું છે। હવે આપણે વાત કરશું મધુના ભેદ। તો મધના ભેદ ચરકે 4 કીધેલા છે, સુશ્રુતે 8 કીધેલા છે। આ એકવાર એક્ઝામમાં આવેલું છે કે સુશ્રુત અકોર્ડિંગ મધુના ભેદ કેટલા છે, તો 8 છે। હવે આપણે વાત કરશું અકોર્ડિંગ ટુ ચરક, તો એ મેં 4 કીધેલા છે। તો આને યાદ રાખવા માટે આપણે એક ટ્રીક જોશું। માતા બસ કક્ષા મેં ઘી પીતી હે, તો મ ઉપરથી માક્ષિક, બ એટલે બસ ઉપરના, બી ઉપરથી ભ્રામર, કક્ષા ક્ષા ઉપરથી શોદ્ર અને પીતી હે ને પી ઉપરથી પૌતિક, અને સુશ્રુતે 8 કીધેલા છે। એ મેં 4 એક્સ્ટ્રા કીધેલા છે, દાલ, ઓદદાલક, છાત્ર અને આધ્ય। હવે આપણે વાત કરશું મધુના ગુણ। તો ચરક અનુસાર માતા બસ કક્ષા મેં ઘી પીતી હે, આ ટ્રીક છે, એના ઉપરથી આપણે યાદ રાખ્યું કે મ ઉપરથી માક્ષિક, તો ત એટલે કે તેલ વર્ણની હોય છે અને એને બધા મધમાં શ્રેષ્ઠ કીધેલું છે। બસના બી ઉપરથી ભ્રામર, સ ઉપરથી શ્વેત વર્ણની હોય છે, એ ગુરુ હોય છે। કક્ષા તો ક્ષા ઉપરથી શોદ્ર અને ક ઉપરથી કપિલ વર્ણની હોય છે। ઘી પીતી હે તો પી ઉપરથી પૌતિક અને ઘી એટલે કે ઘૃત વર્ણની હોય છે। હવે આપણે વાત કરશું માક્ષિક, કે માક્ષિક રહીને એ પિંગલ વર્ણની જે મોટી માખી હોય એના દ્વારા નિર્મિત થાય છે, અને ભ્રામર કે ભોંરો કી તરહ કાલી માખીઓમાંથી એટલે કે ભમરા જેવી કાલી માખીઓમાંથી ભ્રામર મધ બને છે। શોદ્ર તો પિંગલ વર્ણની નાની માખી દ્વારા બને છે। પૌતિક તો પિંગલ વર્ણની મોટી પુતિકા નામની માખીઓ દ્વારા બને છે પૌતિક। આપણે પ્રમેયવાળા પેશન્ટમાં આપણે મધ આપી શકાય છે, એનો કંઈ નિષેધ નથી, પ્રમેય મેં મધ નિષિદ્ધ નહીં હે। મધનો ઉપયોગ આપણે ઉષ્ણ દ્રવ્યો સાથે કરવાની ના પાડેલ છે, કારણ કે આપણે ઉષ્ણ દ્રવ્ય સાથેનો ઉપયોગ કરી તો એ વિષ સમાન બની જાય છે, અને આંતરિક જળ સાથે પણ તેનો પ્રયોગ કરવાની ના પાડેલી છે। આપણું વમનમાં હે ને આપણે મધનો ઉષ્ણ દ્રવ્ય સાથે પ્રયોગ કરી છીએ, કારણ કે તેમાં કંઈ પાક થતો નથી અને અનવસ્થાત એટલે કે અંદર રહેતું નથી, વમન થઈ જાય, દ્રવ્ય બહાર નીકળી જાય છે મધ, એટલે કે અંદર રહેતું નથી, એટલે આપણે વમનમાં મધનો ઉષ્ણ દ્રવ્ય સાથે પ્રયોગ કરી છે। હવે આપણે જોશું સુશ્રુત અનુસાર, સુશ્રુતે સૂત્ર 45માં મધના ગુણ કીધેલા છે કે માક્ષિક રહ્યું ને એ શોદ્ર કરતાં અધિક લઘુતર હોય છે, વૃક્ષ હોય છે અને પ્રવરમ એટલે કે શ્રેષ્ઠ હોય છે, અને શ્વાસાદિશુ એટલે કે શ્વાસ આદિ રોગોમાં એ હિતકર હોય છે। ભ્રામર તો ભ્રામર પૈશીલ એટલે કે પિચ્છિલ હોય છે, સ્વાદુ હોય છે અને ગુરુ હોય છે। શોદ્ર તો શોદ્ર માટે કીધું છે શીતલ હોય છે, લઘુ હોય છે અને લેખનમાં યુઝ થાય છે। પૌતિક વિશેષ કેવું હોય છે કે વૃક્ષ ઉષ્ણ હોય છે, સવિષાન્વયત ઝેરી રસોનું સેવન કરનાર મધમાખી દ્વારા બનતું હોવાથી તે વિષ સમાન ગુણવાળું હોય છે, એટલે કે વૃક્ષ હોય છે ઉષ્ણ હોય છે। વાત અશ્રુક પિત્તકૃત એટલે કે વાત રક્ત પિત્ત કરનાર હોય છે, છેદી હોય છે, વિદાહી હોય છે અને મદકૃત હોય છે। દાલ તો દાલ હોય છે કષાય, અમ્લ ઉષ્ણ હોય છે, પિત્તકૃત હોય છે, કટુ પાકી હોય છે, છર્દી મેહ પ્રશમન, આ મોસ્ટ એમપી છે। છર્દી મેહ પ્રશમન પૂછે તો એ કોણ હોય છે, દાલ મધુ હોય છે અને વૃક્ષ હોય છે। ઓદદાલકમાં આવશે રુચિકર હોય છે, સ્વર્ય એટલે કે સ્વર માટે બેસ્ટ હોય છે, કુષ્ઠ વિષાપહમ હોય છે। છાત્રમાં સ્વાદુ પાક કીધેલું છે, અત્યાર સુધી બધા મધમાં કટુ પાકી હોય છે, પણ છાત્ર રહ્યું એક મધુ પાકી હોય છે, એટલે કે સ્વાદુ પાક હોય છે। ગુરુ હોય છે, હિમ હોય છે, પિચ્છિલ હોય છે, રક્તપિત્ત જીત હોય છે, એટલે કે રક્તપિત્તને મટાડનાર હોય છે। શ્વિત્ર મેહ અને કૃમિઘ્ન હોય છે। હવે આપણે વાત કરશું આધ્ય, તો આધ્ય અતિ ચક્ષુષ્ય હોય છે, બલ્ય હોય છે, કફ પિત્ત હર પરમ કીધેલું છે, કસાય હોય છે, તિક્ત હોય છે અને કટુ પાક હોય છે એનો, અને અવાતકૃત હોય છે એટલે કે અલ્પ વાતકર હોય છે। આમાં છે ને આપણે મોસ્ટલી આ યાદ રાખવાનું કે માક્ષિક મધ તો શ્વાસાદિશુ એવું પૂછે તો એ ક્યાં મધમાં આવે, તો માક્ષિકમાં આવે। ગુરુ સૌથી ગુરુ કોણ છે, તો ભ્રામર છે। પછી લેખનમાં કયું યુઝ થાય છે, તો શોદ્ર યુઝ થાય છે। વાત અશ્રુક પિત્તકૃત કયું છે, તો પૈતિક છે। છર્દી મેહ પ્રશમનમાં કોણ યુઝ થાય છે, તો દાલ યુઝ થાય છે, અને કુષ્ઠ વિષાપહમમાં તો ઓદદાલક। શ્વિત્ર મેહ કૃમિઘ્નમાં તો છાત્ર, અને અતિ ચક્ષુષ્ય અને બલ્ય કયું છે, તો આધ્ય છે।
હવે આપણે વાત કરીશું સામાન્ય ગુણ. તો ચરકે ચરક સૂત્ર 27માં કીધેલું છે કે વાતલમ ગુરુ શીતમ ચ રક્ત પિત્ત કફાપહમ, એટલે કે વાતલ એટલે કે વાતકારક હોય છે, વાત કરનાર હોય છે. ગુરુ કીધેલું છે, જ્યાં સુશ્રુતે લઘુ કીધેલું છે, યાદ રાખવાનું. ચરક અકોર્ડિંગ મધ ગુરુ હોય છે, જ્યારે સુશ્રુત અકોર્ડિંગ મધ લઘુ હોય છે. શીત હોય છે રક્તપિત્ત અને કફનું હરનાર હોય છે. સંધાત છેદનમ એટલે કે સંધાન કરે છે, ભાંગેલું હોય એમાં આપણે મધ યુઝ કરી શકીએ છીએ, છેદન કરે છે. વૃક્ષ કષાય મધુર હોય છે. ચરક એમ કહે છે કે વાતકારક હોય છે અને કફનાશક હોય છે. જ્યારે સુશ્રુત એમ કહે છે, સુશ્રુતે સૂત્ર 45માં કીધેલું છે કે મધુર કેવું હોય છે, મધુ હોય એ મધુર હોય છે, કસાય અનુરસ હોય છે, વૃક્ષ હોય છે, શીત હોય છે, અગ્નિનું દીપન કરે છે, વર્ણ્ય હોય છે, સ્વર્ય હોય છે. લઘુ કીધેલું છે એમ, જ્યારે ચરકે ગુરુ કીધેલું છે. સુકુમાર લેખનમાં યુઝ થાય છે. હૃદય હોય છે વાજીકરણ, સંધાન શોધન રોપણ એટલે કે સંગ્રાહી હોય છે. ચક્ષુષ્ય હોય છે પ્રસાદનમાં યુઝ થાય છે, સૂક્ષ્મ માર્ગ અનુસારીની હોય છે. પિત્ત શ્લેષ્મ મેદ મેહ, હિકાશ્વાસકાશ અતિસાર છર્દી તૃષ્ણા કૃમિ વિષ પ્રશમન કરે છે. હલ્લાદી એટલે કે હર્ષ પેદા કરનાર હોય છે. ત્રિદોષ પ્રશમન હોય છે. લઘુ ગુણના કારણે કફગ્ન હોય છે. પિચ્છિલ મધુર અને કષાય ગુણના કારણે વાત પિત્તગ્ન હોય છે. તો આ એમ પીછા પૂછે ગમે તે એકાદી લીટી મૂકી દે, વાતલમ ગુરુ શીતમ રક્ત પિત્ત કફાપહમ. તો આ કોના અકોર્ડિંગ છે અને કિના માટે છે? તો આ ચરકે કીધેલું છે, મધ માટે કીધેલું છે. અથવા એમ પૂછે લઘુત્વાત કફગ્નમ એટલે કે લઘુ ગુણના કારણે કફગ્ન હોય છે. પિચ્છિલ અને મધુર અને કષાય ગુણથી વાત પિત્તગ્ન હોય છે. તો એ સુશ્રુતે કીધેલું છે. હવે આપણે વાત કરશું નવીન મધુ. તો નવીન મધુ હોય કે નવીન મધ હોય એ બૃહનીય હોય છે. ન અતિશ્લેષ્મ હર એટલે કે વધારે કફ હરતું નથી અને શરમ હોય છે. આ મોસ્ટ એમ્પી છે. સર હોય છે નવીન મધુ. જ્યાં પુરાણ મધુ એટલે કે જૂનું મધુ હોય એ મેદ સ્થૌલ્ય પહમ હોય છે, એટલે કે મેદ અને સ્થૂળતાનો નાશ કરે છે. ગ્રાહી હોય છે, અતિ લેખનમાં યુઝ થાય છે. હવે આપણે વાત કરીશું પક્વ મધુ. તો ત્રયોદોષ હર હોય છે. જ્યારે આમ મધુ એટલે કે જે આમ એટલે કે કાચું મધુ હોય એ અમ્લ હોય છે અને ત્રિદોષકૃત હોય છે. હવે આપણે વાત કરીશું મધુ. તો ચરક અને સુશ્રુત બંને એને યોગવાહી કીધેલું છે, કારણ કે અનેક દ્રવ્યોમાંથી બનતું હોવાથી પરમ યોગવાહી કીધેલું છે. ચરક એમ કહે છે ઇક્ષુ વિકારની અંદર એ આ વર્ગનો 10મો માનેલો છે, અને સુશ્રુત એમ કહે છે અનેક ઔષધ યોગ સાથે એનો ઉપયોગ કરવાથી અનેક રોગોને વ્યાધિઓને હરે છે. સુશ્રુત એમ કહે છે જે બીજા આમ અવસ્થા હોય છે, બીજી આમ અવસ્થા કરતાં મધની જે આમ અવસ્થા હોય છે વધારે કષ્ટદાયી હોય છે, કારણ કે તે વિરુદ્ધોપક્રમાંત હોય છે. એની ચિકિત્સા વિરુદ્ધોપક્રમાંત થઈ જાય છે, એ વિષ સમાન બની જાય છે અને તરત હણી નાખે છે, નાશ કરે છે. હવે આપણે વાત કરીશું 10 પ્રાણાયતન. તો ચરકે ચરક સૂત્ર 29માં કહે છે કે 2 શંખ હોય, ત્રિમર્મ એટલે કે શિર હૃદય બસ્તી, રક્ત શુક્ર અને ઓજ, અને કંઠ અને ગુદા. એ ચરક સૂત્ર 29માં કીધેલું છે. 2 શંખ, ત્રિમર્મ એટલે કે શિર હૃદય બસ્તી, રક્ત શુક્ર ઓજ, કંઠ અને ગુદા. ચરકે શારીર સ્થાન 7માં એમ કહે છે કે એમે શંખને મના કરી દીધું, એમ કે મ ના એટલે મ ઉપરથી માંસ અને ના ઉપરથી નાભી કીધેલું છે. શંખની જગ્યાએ એમે શંખને મના કરી દીધું છે, એટલે કે માંસ અને નાભી, અને એના સિવાય જે 8 છે એ સેમ. વાઘભટ્ટે માંસની જગ્યાએ જીવા બંધ કીધેલું છે, એના સિવાયના બાકી છે. જ્યારે ચરક અને વાઘભટ્ટે 10 પ્રાણાયતન કીધેલા છે, જ્યારે સુશ્રુતે 12 પ્રાણ કીધેલા છે. એમાં કીધેલું છે સોમ, વાયુ, અગ્નિ, સત્વ, રજ, તમ, પંચેન્દ્રિય અને ભૂતાત્મ. હવે આપણે વાત કરશું કુષ્ઠ. તો ચરક નિદાન 5માં મહાકુષ્ઠ કીધેલા છે 7. તો પેલા છે કપાલ કુષ્ઠ. તો કપાલ કુષ્ઠમાં કહે છે કૃષ્ણ અરુણ કપાલ વર્ણાની જંતુમંતી એટલે જંતુથી યુક્ત. આ મોસ્ટ એમ્પી છે. આ પૂછે જંતુમંતી તો આપણને યાદ આવવું જોઈએ કે આ કપાલ કુષ્ઠમાં આવેલું છે. વૃક્ષ હોય, અરુણ હોય, પરુષાની એટલે કે કઠોર હોય, દાહ પુય લસિકાથી યુક્ત હોય, વિષમ વિસ્તૃતાની એટલે કે વિષમ રીતે ગમે તેમ અલગ અલગ રીતે ફેલાય, એમ વિષમ રીતે ફેલાય. ખર પર્યંતાની એટલે કે કિનારી હોય એ ખરબચડી હશે. જ્યારે ચરક ચિકિત્સા 7માં કહે છે કૃષ્ણ અરુણ કપાલાભમ, વૃક્ષ હોય, પરુષ હોય, તનુ હોય, તોદ બહુલ હોય અને વિષમ હોય છે.
હવે આપણે વાત કરશું ઔદુંબર. તો ઔદુંબર તાંબ્રાની એટલે તામ્ર જેવો હશે, તામ્ર વર્ણની, તામ્ર વર્ણનું હશે. ખર રોમ રાજ્ય એટલે ખરબચરું હશે અને રોમ રાજ્ય હશે, રૂવાટાથી યુક્ત હશે, ઘન હશે. સંતાપ અને કૃમિની એટલે કે સસંતાપ કૃમિની એટલે કે સંતાપ અને કૃમિથી યુક્ત હશે. પક્વ ઉદુંબર ફળ વર્ણ એટલે કે પાકેલા ઉદુંબરના ફળ સમાન વર્ણ હશે. કંડુ ક્લેદ કોથ દાહ અને પાકથી યુક્ત હશે. જ્યારે ચરક ચિકિત્સા 7માં કહે છે દાહ કંડુ રૂજા રાગ પરિતમ, રાગ એટલે કે લાલીમાંથી યુક્ત હશે. આ મોસ્ટ ટાઈમ લોમ પિંજરમ એટલે કે લોમ પિંજરમ એટલે કે કપિલ વર્ણના રોમ, રૂવાટા કપિલ વર્ણના હશે. ઉદુંબર ફલાભાસમ, ઉદુંબર ફલાભાસમ. હવે આપણે વાત કરશું મંડલ. તો મંડલમાં કે છે શુક્લ રોમ રાજી, સંતતાની, સ્નિગ્ધાની એટલે કે શ્વેત સફેદ કલરના રૂવાટા હશે એમ અને સ્નિગ્ધ હશે. શુક્લ રક્તાવ ભાષિની, બહુ ક્લેદ કંડુ અને કૃમિ, બધા કકવાળા, બહુ ક્લેદ કંડુ અને કૃમિથી યુક્ત હશે. સકલ ગતિ સમુત્થાન ભેદીની એટલે લાંબા સમયે ઉત્પન્ન ફેલાવનાર અને ભેદન થનાર હશે. મંડલમાં કે છે શ્વેત હશે, રક્ત હશે, સ્થિર હશે, સ્થ્યાન એટલે કે ઘટ હશે, સ્નિગ્ધ હશે, ઉત્સન મંડલ હશે. કૃષ્ય હશે, અન્ય સશક્તમ એટલે કે એકબીજામાં મિક્સ થયેલા હશે. હવે આપણે વાત કરશું ઋષ્ય જીવા. તો પરુષાન્ય અરુણ વર્ણાની એટલે કે કઠોર હશે, અરુણ વર્ણના હશે. બહિર અંતશ્યાવાની એટલે કે અંદર અને બહાર શ્યામ વર્ણના હશે. સુકોપહતોપમ વેદના એટલે કે સુક વાગ્યા એ સમાન વેદના થશે. ઉત્સન મધ્યાની એટલે કે મધ્યમાં ઉપસેલા હશે. કર્કશ પીડિકા ચિત્તાની એટલે કે કર્કશ એટલે કે ખરબચરી પીડિકાથી યુક્ત હશે. કર્કશમ તો સેમ જ કીધું છે રક્ત પર્યંત અંતશ્યામ. ઓલામાં શું હતું બહિર અંત શ્યામ કીધું હતું, આમાં એમ કીધું રક્ત પર્યંત અંતશ્યામ એટલે કે કિનારીઓ રક્ત હશે, રક્તવર્ણની હશે અને અંદર મધ્યમાં શ્યામ હશે, વેદના થશે. અને ઋષ્ય જીવા સંસ્થાન ઋષ્ય જીવમ એટલે કે ઋષ્ય એટલે કે હરણની જીભ સમાન આકારનું હશે. તો પુંડરીકમાં કીધેલું છે રક્ત રાજી શિરા સંતતાની ઉત્ષેધવંતી એટલે કે લાલ કલરના રૂવાટા હશે, શિરાથી વ્યાપ્ત હશે અને ઉપસેલા હશે. પુંડરીક પલાસ સંકાશાની એટલે કે પુંડરીકના પાંખુડી સમાન હશે. શુક્લ રક્તાવ ભાષિની હશે અને રક્ત પર્યંતાની એટલે કે કિનારીઓ છે એ રક્ત કલરની હશે એટલે લાલ કલરની હશે. પુંડરીકમાં કહે છે સશ્વેતમ રક્ત પર્યંતમ. ઋષ્ય જીવામાં કહે છે રક્ત પર્યંતમ અંતશ્યાવમ, આમાં ખાલી રક્ત પર્યંતમ કહે છે. પુંડરીક દલોપમમ સ ઉત્ષેધમ એટલે કે ઉપસેલા હશે અને સહદા, આમાં સહદા એક અલગ કહે છે, સહદા. હવે વાત કરશું સિદ્ધમ. તો બહુની એટલે બહુ પ્રમાણમાં હશે, અલ્પ વેદના હશે. અલાબુ પુષ્પ સકાશાની લઘુ સમુત્થાન એટલે નાના કારણોથી ઉત્પન્ન થનાર હશે. શુક્લ રક્તાવ ભાષિની તો શુક્લ રક્તાવ ભાષિની 3માં આવ્યું, મંડલ, પુંડરીક અને સિદ્ધમમાં. હવે આમાં જોશું આપણે. તો શ્વેત હશે, તામ્ર હશે, તનુ હશે. રજો ધૃષ્ટમ વિમુષ્યતિ એટલે કે આપણે ઘસવાથી એટલે ખંજોરવાથી એમાંથી રજ નીકળતું હશે, મોસ્ટ ટાઈમ છે. અલાબુ પુષ્પવર્ણ અને પ્રાયેન ચો ઉરશી એટલે કે ઉર પ્રદેશમાંથી વધારે હશે, ઉર પ્રદેશમાં. હવે આપણે વાત કરશું કાકનક. તો કાકંતિકા વર્ણ હશે, શરૂઆતમાં કાકંતિકા વર્ણની હશે, પછી સર્વ કુષ્ઠલિંગ એટલે કે બધા કુષ્ઠના લક્ષણથી યુક્ત થવાથી અનેક વર્ણની થઈ જશે. આમાં મોસ્ટ ટાઈમ એમ કે છે અપાકમ હશે, કાકંતિકા વર્ણની હશે, અપાકમ તીવ્ર વેદના, ત્રિદોષ લિંગમ અને નેવ સિદ્ધ્યતી એટલે કે અસાધ્ય કીધેલી છે. તો કપાલમાં વાત હોય છે, ઔદુંબરમાં પિત્ત હોય છે, મંડલમાં કફ હોય છે, ઋષ્ય જીવામાં વાત પિત્ત હોય છે, પુંડરીકમાં તો એના નામમાં છે પ એટલે કે પુ એટલે કે પી અને ક એટલે કે કફ, પીકે એટલે કે પિત્ત અને કફ હશે. સિદ્ધમાં વાત કફ હશે અને કાકંતીમાં ત્રિદોષ જ હશે. સુશ્રુતે દદ્રુમાં અતશ્ય પુષ્પવર્ણ કીધેલું છે. શુદ્ર કુષ્ઠ તો ચરકે ચિકિત્સા 7માં કીધેલું છે. એક કુષ્ઠ, ચર્મકુષ્ઠ, કિટીભ, અલશક અને વિપાદિકા એ હોય છે, વાત કફ હોય છે. એક કુષ્ઠમાં કહે છે અસ્વેદનમ એટલે સ્વેદન રહિત હશે,
વાસ્તુ એટલે કે બહુ અધિક સ્થાનમાં ફેલાયેલું હશે. અને મત્સ્ય સકલોપમ એટલે કે માછલીના જે ભીંગડા હોય એ સમાન હશે. ચર્મકુષ્ઠ બહલમ એટલે કે સ્થૂલ હશે. અને હસ્તી ચર્મવત એટલે કે હાથીના ચામડી જેમ હશે. કિટીપ એટલે કે શ્યાવ પરુષ. કિન ખર સ્પર્શ આ એકવાર પૂછાયેલું છે. કિન ખર સ્પર્શ તો કીમાં આવે? કિટીપમાં આવે. એટલે કે કઠોર હશે અને ખર સ્પર્શ હશે. અલશક તો અલશકમાં આવશે કંડુમ ભિદહ સ રાગેશ ગંડેર અલશકમ. આના જેવું જ દદરુમાં આવે છે. એમાં આવે છે સ કંડુ રાગ પીડકમ. સ કંડુ રાગ પીડકમ આવશે ને તો દદરુમાં આવશે. જ્યારે ગંડ યાદ રાખવાનું, ગંડ આવશે ને તો અલશકમાં આવશે. વિપાદિકામાં કીધું છે પાણીપાદ સ્ફુટનમ તીવ્ર વેદના. હવે આપણે વાત કરશું દદ્રુ. તો દદ્રુમાં કીધેલું છે સ કંડુ રાગ પીડકમ દદ્રુ મંડલમ ઉદગતમ. એટલે કે આપણે એમ યાદ રાખવું કે દાદા રહ્યા ને ઉપર જતા રહ્યા, એમની ડેથ થઈ ગઈ એટલે કે ઉપર જતા રહ્યા છે. તો દદ્રુમાં આવે છે ઉદગતમ એટલે કે ઉપસેલા હશે. કંડુ રાગ પીડકમ દદ્રુ મંડલમ ઉદગતમ. ચર્મદલમાં એમ છે કે આપણે કોઈ આપણા દલને કોઈ ટચ કરે આપણને ના ગમે તો આમાં શું સંસ્પર્શ અસહમ ઉચ્યતે એટલે કે સ્પર્શ સહન નહીં કરી શકે. મોસ્ટ ટાઈમ પે છે. રક્ત હશે, કંડુ હશે, સ્ફોટમ સ રૂગદલતી. પામામાં કે છે શ્વેત અરુણ શ્યાવ કંડુલા પીડિકા એટલે કે શ્વેત અરુણ શ્યાવ પીડિકા હશે અને કંડુથી યુક્ત હશે. વિસ્ફોટમાં કે છે વિસ્ફોટા શ્વેત અરુણ ભાષો વિસ્ફોટા. એમાં તનુ ત્વચ હશે, ત્વચા રહીને એ તનુ પતલી હશે અને શ્વેત અરુણ સ્ફોટ જોવા મળશે આપણને. સતારું એટલે કે 100 થાય તો 100 એટલે કે વધારે થાય તો એમાં બહુવ્રણ જોવા મળશે. બહુવ્રણમ હશે. રક્ત શ્યાવ અને સદાહ અડતી એટલે દાહ અને પેનફુલ હશે. વિચર્ચિકાનું મોસ્ટ આઈએમપી છે કે બહુ સ્ત્રાવા આવે છે વિચર્ચિકામાં. કંડુ પીડિકા શ્યાવા બહુ સ્ત્રાવા વિચર્ચિકા. થઈ ગયું. થેન્ક યુ.